અમદાવાદમાં યુથ કોંગ્રેસ દ્વારા બેટર સિટીઝ કેમ્પેન શરૂ કરવામાં આવશે અને આ અભિયાન અંતર્ગત તેમના દ્વારા અનેક એવા જનજાગૃતિના કાર્યક્રમો યોજવામાં આવશે, જેમાં ખાસ કરી અને મહિલાઓ, ગીગ વર્કર્સ, સફાઈ કામદારો સહિતના વિવિધ વર્ગો છે જેમની સમસ્યાઓ અને તકલીફોને તેમાં વાચા આપવામાં આવશે। યુથ કોંગ્રેસ દ્વારા લોકો સાથે સીધો સંવાદ કરીને તેમના પ્રશ્નો જાણવાનો પ્રયત્ન થશે। બેટર સિટી એક ઇન્ડિયન યુથ કોંગ્રેસ દ્વારા કેમ્પેનિંગ અમે લોન્ચ કરવા જઈ રહ્યા છે, જે ઇન્ડિયાના આખા જેટલા ભારતના જેટલા બી અર્બન સિટી છે એમાં અમે લોન્ચ કરી રહ્યા છે। મુખ્ય મુદ્દા એ છે કે વારંવાર ભાજપ સરકાર એમ કહેતી છે કે સ્માર્ટ સિટી અમે બનાવ્યા છે। હવે વાત કરીએ આપણે અમદાવાદની, તો અમદાવાદ ગુજરાતનું સૌથી મોટું શહેર છે। વિકાસતું અને આધુનિકતાવાળો વાયદાઓ કર્યા છે ભાજપ સરકારે, પણ શું થાય છે, જ્યારે વરસાદ પડે છે ત્યારે પાણી ભરાઈ જાય છે, નાળાઓ ભરાઈ જાય છે, દુકાનોમાં પાણી જતા રહે છે, એની મુશ્કેલો જનતાને વેઠવી પડે છે। તો મુખ્ય મુદ્દો અમારે એ જ છે કે પબ્લિક વચ્ચે જઈશું, એમને શું સુવિધા નથી મળતી, અને જ્યારે મુખ્યમંત્રીને નિરીક્ષણ કરવા આવવું પડે વરસાદ પછી, તો આ સીધો સવાલ ઊભો થાય છે અમદાવાદ કોર્પોરેશન, મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગુજરાત સરકારની બેદરકારીનો સીધો સવાલ ઊભો થાય છે।